બંધારણનો ભાગ 6 બંધારણ સભાનું સ્વરૂપ રજૂ કરવા જઈ રહ્યો છું, જે 1946ની કેબિનેટ મિશન યોજનાના આધારે નક્કી કરવામાં આવેલું. તો એનું આજે આપણે રૂપરેખા અને માળખું જોઈએ છીએ. ભાગ 6 બંધારણ સભાનું સ્વરૂપ. અચ્છા વિદ્યાર્થી મિત્રો, હા, બંધારણ સભાના સ્વરૂપની અંદર આપણે ખાસ એક બાબત યાદ રાખવાની છે કે કુલ 3 ભૌગોલિક વિસ્તારમાંથી સદસ્યોને ચૂંટવામાં આવેલા. માઇન્ડ ધીસ વેલ, they were elected from 3 different types of regions. અચ્છા, તો સૌથી પહેલાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો બ્રિટિશ શાસિત પ્રાંતમાંથી, બ્રિટિશ શાસન દ્વારા શાસિત પ્રાંતોમાંથી કુલ 292 સભ્યો, 292 મેમ્બર્સ વેર ટેકન. અચ્છા, દેશી રજવાડા અને રજવાડાના સમૂહોમાંથી કુલ 93 સભ્યો લેવામાં આવેલા. અવિભાજિત ભારતની વાત કરું છું, જ્યારે ભારતના ભાગલા નહોતા થયા તે પહેલાં. પરંતુ સૌથી વધારે મહત્ત્વનું આ છે, આ ઘણી બધી વખત પૂછાઈ ગયેલું છે, અંગ્રેજોએ ભારતમાં પોતાના મનગમતા જે કોઈ પણ હોય સ્થળ, ત્યાં કમિશનર દ્વારા એ લોકો શાસન કે વહીવટ ચલાવતા. તો એને કમિશનરેટ એરિયા અથવા કમિશનર પ્રાંત કહેવામાં આવતા. એવા કુલ 4 પ્રાંત હતા. એ 4 પ્રાંતમાંથી એ લોકોએ એક એક કરીને કુલ 4 સભ્યો લીધેલા. હવે કમિશનરેટ પ્રાંત કયા કયા જુઓ, ખાસ યાદ રાખજો. દિલ્હી, અજમેર, કુર્ગ, આ ત્રણેય અત્યારે સ્વતંત્ર ભારતમાં છે, જ્યારે બલુચિસ્તાન જે છે એ આજના હાલના પાકિસ્તાનમાં છે. રિમેમ્બર ધીસ વેરી વેલ. કમિશનર પ્રાંત કેટલા? 4. દિલ્હી, અજમેર, કુર્ગ અને બલુચિસ્તાન. બલુચિસ્તાન ક્યાં? પાકિસ્તાનમાં અત્યારે. કુલ કેટલા મેમ્બર થયા? 389. 389 સભ્યો થયા. કેટલા? 389 બંધારણ સભામાં સર્વપ્રથમ. અચ્છા, તો બંધારણ સભામાં માથા કોણે ભેગા કર્યા આ બધી પ્રોસિજર દ્વારા? તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે. અને મુદ્દા કોણે ભેગા કર્યા? તો કે ડૉક્ટર આંબેડકરે. ચલો પાછા સભ્ય પર આવી જઈએ. અચ્છા, 389 સભ્યો જ શું કામ? તો કે કેબિનેટ મિશન યોજના 1946માં નક્કી કરવામાં આવેલું કે ભારતની જે સંયુક્ત ભારત, અવિભાજિત ભારત છે, મતલબ આજનું ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશની કુલ વસ્તી જે છે એમાં દર 10 લાખની વસ્તીએ એક બેઠકમાં ચૂંટણી કરવી. એક બેઠકમાંથી ચૂંટાશે કોઈક વ્યક્તિ દર 10 લાખે. તો સંભવિત એગ્રીગેટ એપ્રોક્સિમેટ વસ્તી કેટલી હતી સંયુક્ત ભારતની? 38 કરોડ 90 લાખ. એના આધારે દર 10 લાખે એક મેમ્બરને બંધારણ સભામાં ચૂંટવામાં આવેલા. તો તમારે યાદ શું રાખવાનું? 389 મેમ્બર્સ. ઓકે, એમાં કમિશનરેટ એરિયાના કેટલા? 4. કઈ જગ્યા હતી? દિલ્હી, અજમેર, કુર્ગ અને બલુચિસ્તાન. દેશી રજવાડામાંથી કેટલા? તો કે 93. અને બ્રિટિશ શાસિત પ્રાંતમાંથી કેટલા? 292. અચ્છા, ચલો આગળ જઈએ આપણે. નેક્સ્ટ જોઈએ. દરેક પ્રાંતમાં, બ્રિટિશ શાસિત જે પ્રાંત હતા, એક ધ્યાન રાખજો ખાસ કરીને, વસ્તીના આધારે. તો કે કોની વસ્તીના આધારે? તો કે ધાર્મિક વસ્તીના આધારે મુસ્લિમ, શીખ અને સામાન્ય બેઠકોની વહેંચણી કરવામાં આવેલી. તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે પ્રાંત કયો? તો કે બ્રિટિશ શાસિત પ્રાંત. તેમાં ધર્મના આધારે બેઠકોની વહેંચણી કરવામાં આવેલી, જેમાં મુખ્ય 2 ધર્મ હતા. કયા હતા? તો કે મુસ્લિમ અને શીખ. બાકી બધી સામાન્ય બેઠક ગણવામાં આવતી. અચ્છા, પ્રાંત વિધાનસભામાં ચૂંટણી બરાબર સમજો. બ્રિટિશ શાસિત પ્રાંત, આ બહુ આઈએમપી ક્વેશ્ચન છે. અત્યાર સુધીમાં જીપીએસસી 1-2માં એકવાર પૂછાયેલો છે, પણ જે સંભવિત છે. બ્રિટિશ શાસિત જે પ્રાંત હતો એની વિધાનસભામાં ચૂંટણી જે થયેલી એ સમતુલ્યતાના સિદ્ધાંત તથા એકલ સંક્રમણીય પદ્ધતિ દ્વારા. અચ્છા, આ સિસ્ટમ જે છે અત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વાપરવામાં આવે છે, કારણ કે રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ હોય. તો એ પરોક્ષ ચૂંટણીમાં જે પદ્ધતિ વાપરવામાં આવે છે એ જ બ્રિટિશ શાસિત પ્રાંતમાંથી જ્યારે ચૂંટવામાં આવ્યા બંધારણ સભાના સભ્યોને, ત્યારે ખાસ યાદ રાખજો, સમતુલ્યતાનો સિદ્ધાંત અને એકલ સંક્રમણીય પદ્ધતિ દ્વારા એમને ચૂંટવામાં આવેલા. પણ ધ્યાન રાખજો, જ્યારે દેશી રજવાડાની વાત કરીએ આપણે, ત્યારે રાજાની સલાહ દ્વારા, વિથ ધ કન્સેન્ટ ઓફ પર્ટિક્યુલર કિંગ, રાજાની સલાહ દ્વારા નીમવામાં આવ્યા હતા, મતલબ સજેસ્ટ કરવામાં આવેલા અને પછી ચૂંટવામાં આવેલા એ લોકોને. તો એ ખાસ ધ્યાન રાખજો. આ 2 વસ્તુ બહુ આઈએમપી છે. એમાં ખાસ કરીને આ બ્રિટિશ શાસિત પ્રાંતવાળી જે મેં આપને વાત કરી તે.
ચલો મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સ્લાઇડ. અચ્છા, હવે બંધારણ સભાનું સ્વરૂપમાં જોઈએ આપણે આગળ, તો કે કુલ ચૂંટાયેલા સભ્યો હતા 389, જે મેં આપને અગાઉ કીધેલું. અચ્છા, એમાં વિભાજન થયું છે ભારત અને પાકિસ્તાનનું 3 જૂન 1947, 3 જૂનના રોજ જે વિભાજન થયું છે માઉન્ટ બેટન યોજના મુજબ, તો બંધારણ સભાના પણ ભાગલા થયા અને બંધારણ સભાના ભાગલા થવાને કારણે 90 સભ્યો ઓછા થયા, મતલબ બંધારણ સભાની બહાર નીકળી ગયા અથવા પાકિસ્તાનની બંધારણ સભામાં જતા રહ્યા. તો છેલ્લે ભારતની બંધારણ સભામાં કેટલા રહ્યા? 299 સભ્યો રહ્યા. કેટલા? 299. છેલ્લે કેટલા હતા? તો કે 299. પહેલેથી છેલ્લે સુધી કામ કર્યું હોય ભારતની બંધારણ સભામાં એવા કેટલા? 299. અચ્છા, આ 299 જે સભ્યો જે છે એમાંથી બ્રિટિશ પ્રાંતના હતા 229. આ એક યાદ રાખવા જેવો આંકડો છે, બરાબર સમજો. વિભાજન પછી ભારતની બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંતમાંથી 229 અને દેશી રજવાડામાંથી કેટલા હતા? તો કે દેશી રજવાડામાં વિભાજન પછી ભારતની બંધારણ સભામાં 70 સભ્યો હતા. સો ધીસ ઇઝ વેરી ઇન્ફોર્મેટિવ એઝ ફાર એઝ એક્ઝામિનેશન ઇઝ કન્સર્ન. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. બંધારણ સભામાં ધીસ ઇઝ અ ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન, FAQમાં આવી જાય. અત્યાર સુધીમાં જો હું 2011 પછી વાત કરું તો અહીંયા જે લખેલું છે કે કઈ જગ્યાએથી સૌથી વધારે સભ્યો આવેલા પ્રાંતમાંથી અને રજવાડામાંથી, તો મિનિમમ મિત્રો લગભગ 7 થી 8 વખત પૂછાયેલો પ્રશ્ન છે 2011 પછી જુદી જુદી પરીક્ષામાં. બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતો બ્રિટિશ પ્રાંત હતો સંયુક્ત પ્રાંત. સંયુક્ત પ્રાંતને યુપી કહેવાય. યુપીનો મતલબ આજનું ઉત્તર પ્રદેશ નહીં. યુપીનો મતલબ થશે યુનાઇટેડ પ્રોવિન્સ. શું થશે? ત્યારે અંગ્રેજો શું કહેતા? યુનાઇટેડ પ્રોવિન્સ. અને આ યુનાઇટેડ પ્રોવિન્સમાંથી કુલ 55 સભ્યો હતા, બરાબર. અને જ્યારે બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતું દેશી રજવાડું એ મૈસૂર હતું, જેમાં 7 સભ્યો હતા. તો તમારે ખાસ યાદ રાખવાનું પ્રાંત કયો? તો કે યુપી. કેટલા? 55. અને સૌથી વધારે દેશી રજવાડું તો કે 7, મૈસૂર. ચલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. અચ્છા વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા લોકો આવા મુદ્દા ધ્યાનમાં નથી લેતા હોતા અને પરીક્ષામાં ટર્ન એન્ડ ટ્વિસ્ટ કરવા માટે તમારી નજર સામેથી વિગત જતી રહેલી હોય છતાં પણ તમને પરીક્ષા સમય યાદ ન આવે. પરીક્ષા સમય એવું થાય કે ભાઈ જાણીતું છે પણ જવાબ નથી મળતો, એવા પ્રકારનો આ મુદ્દો છે. જેમ કે બંધારણ સભામાં કયા પક્ષમાંથી કોણ કોણ હતું? જેમ તો કે બંધારણ સભામાં નેતાઓ અને તેમના પક્ષ મેં સ્પષ્ટપણે લખેલું છે. અચ્છા, તો કે કોંગ્રેસમાંથી કોણ કોણ હતું? તો કે જવાહરલાલ નહેરુ ઓબ્વિયસલી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ હતા, વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, આચાર્ય કૃપલાણી, કનૈયાલાલ મુનશી અને ગોવિંદ વલ્લભભાઈ. તો આ ખાસ ધ્યાન રાખજો, આનો ક્વેશ્ચન મોસ્ટ પ્રોબેબલ છે કે ભાઈ આ કયા પક્ષમાંથી હતા. તો આ તમને નામ જાણીતા લાગશે, જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, પણ કદાચ આ નામ પણ પૂછી શકે. કનૈયાલાલ મુનશી આપણા ગુજરાતના જે સંભવિત છે કે પૂછી શકે કે ભાઈ કયા પક્ષમાંથી હતા. ચલો નેક્સ્ટ જોઈએ. તો કે કોંગ્રેસ દ્વારા નિમાયેલા સભ્યો, જો મેં વાત કરેલી પહેલાં ચૂંટાયેલા, હવે નિમાયેલા અપોઇન્ટેડ કોણ કોણ હતા કોંગ્રેસ દ્વારા બંધારણ સભામાં? તો કે શ્યામા પ્રસાદ મુખર્જી જે નિમાયેલા હતા, બરાબર, હી વોઝ અપોઇન્ટેડ નોટ ઇલેક્ટેડ. હંસાબેન મહેતા એ નિમાયેલા હતા ગુજરાતમાંથી, બરાબર. જગજીવન રામ એ નિમાયેલા હતા અને ફ્રેન્કરી જીનાલ્ક એન્ટોની એ પણ નિમાયેલા હતા. 4 સભ્યો. મિત્રો કેબીસીમાં પૂછાયેલો પ્રશ્ન છે. અચ્છા, તો અહીંયા આપણે યાદ શું રાખવાનું કે ભાઈ ગુજરાતમાંથી કોણ કોંગ્રેસ દ્વારા નિમાયેલું હતું? આવો પ્રશ્ન પૂછી શકે. હંસાબેન મહેતા. ગુજરાતમાંથી કોણ ચૂંટાઈને ગયેલું હતું? તો શ્રી કનૈયાલાલ મુનશી. અચ્છા, હવે અહીંયા ખાસ એક ધ્યાન રાખજો, આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે 2017 પછી 2 વાર પૂછાયેલો પ્રશ્ન છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કયા પક્ષમાંથી બંધારણ સભામાં ચૂંટાયેલા હતા? તો એક યાદ રાખજો, ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન. અચ્છા, ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન આ પક્ષ હતો વેસ્ટ બેંગાલ, આજના પશ્ચિમ બંગાળમાં. તો ત્યાંથી એ ચૂંટાઈને આવેલા છે. ચલો નેક્સ્ટ જોઈએ. બંધારણ સભાની સભ્યતાનો
અસ્વીકાર કરનાર. તો આ બધા મુદ્દા કેવા કહેવાય મિત્રો કે તમારી સામેથી જતા રહ્યા હોય, પણ જો તમે એને રિપીટેશન અને રિવિઝન નહીં કરો તો એક માર્ક જતો રહેશે. બંધારણ સભાની સભ્યતાનો અસ્વીકાર, જેને સભ્યતા આપવામાં આવેલી બટ ઇટ વોઝ ડિનાઇડ, તેજ બહાદુર સુપ્રુ અને જયપ્રકાશ નારાયણ, આ બે વ્યક્તિ હતા કે જેને બંધારણ સભાની સભ્યતાનો અસ્વીકાર કરેલો. રિમેમ્બર ધીસ વેરી વેલ. આઈ રિપીટ, બંધારણ સભાની સભ્યતાનો અસ્વીકાર કરનાર, ના પાડી હતી, ઓફર થઈ હોવા છતાં, તેજ બહાદુર સુપ્રુ અને જયપ્રકાશ નારાયણ. અચ્છા, ગુજરાતમાંથી મહિલા સભ્ય કોણ હતા? તો કે હંસાબેન મહેતા હતા. બરોડામાંથી 3 સભ્યો હતા અને ગુજરાત રાજ્ય આ બાકીના સમૂહમાંથી કુલ 2 જણા હતા. તો બરાબર સમજજો, ગુજરાત રાજ્ય સમૂહમાંથી 2 અને બરોડામાંથી 3. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ બંધારણ સભા. તો બંધારણ સભા અહીંયા આપને યાદ રહે એવી રીતે અમે રજૂ કરવાની કોશિશ કરેલી છે. તો કે બંધારણ સભામાં 1945 લોર્ડ વેવેલ દ્વારા બંધારણ સભાનો સ્વીકાર કરવામાં આવ્યો કે ઓકે, વી આર રેડી ટુ અલાવ યુ દેટ યુ કેન ફોર્મ યોર કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી. અચ્છા, 1946 કેબિનેટ મિશન યોજના, 1946 કેબિનેટ મિશન યોજનાના આધારે એની રચના થઈ. શું થયું? બંધારણ સભાની રચના થઈ 1946 કેબિનેટ મિશન યોજનાના આધારે. અચ્છા, 9મી ડિસેમ્બર 1946, 9th ડિસેમ્બર 1946 ના રોજ પ્રથમ બેઠક થઈ. 11 ડિસેમ્બરના રોજ બીજી બેઠક થઈ 46માં, અને 13મી ડિસેમ્બર, મોસ્ટ આઈએમપી એક યાદ રાખજો, 13મી ડિસેમ્બરના રોજ 1946ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો, જેના વિશે બીજી સ્લાઇડની અંદર પણ મેં ડીપમાં સમજાવેલું છે, આના પછીની સ્લાઇડમાં. તો ધ્યાન રાખજો, સૌથી વધારે મહત્વપૂર્ણ તારીખ કઈ? તો કે પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 46, ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1946, જેમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો. ઉદ્દેશ્ય પ્રસ્તાવ શું છે એ હું પ્રસ્તાવનાના ચેપ્ટરમાં અને હું બહુ ડીપમાં સમજાવવાનો છું. ચલો નેક્સ્ટ જોઈએ. આ બંધારણ સભાનું ચિત્ર છે. અચ્છા, હવે આવ્યું સૌથી વધારે મહત્વપૂર્ણ બાબત. અચ્છા, 9 ડિસેમ્બર 1946 બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં મળી. બરાબર, કેન્દ્રીય કક્ષમાં એટલે મુખ્ય કક્ષમાં. જો એક કરંટ અફેર્સની વાત કરું તો અત્યારે આ જે કેન્દ્રીય કક્ષ દરબાર હોલ છે એનું નામ બદલવામાં આવ્યું છે. બરાબર, જે તમે તપાસ કરી લેજો કે જેનું નામ શું છે. આ પ્રથમ બેઠકમાં ડૉક્ટર સચ્ચિદાનંદજી સિન્હા અસ્થાયી, એક ધ્યાન રાખજો અહીંયા વિશેષણ છે ટેમ્પરરી, અસ્થાયી એટલે ટેમ્પરરી, અને નિમાયેલા હતા. શું હતું? અને અસ્થાયી, નિમાયેલા અને સૌ પ્રથમ અધ્યક્ષ હતા. અસ્થાયી, નિમાયેલા અને સૌ પ્રથમ અધ્યક્ષ હતા. પણ બીજી બેઠકની પણ આપ ખાસ ધ્યાન રાખજો. બીજી બેઠક થઈ 11 ડિસેમ્બર 1946. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના, જો સ્પષ્ટ લખેલું છે ચૂંટાયેલા, અહીંયા શું હતું? નિમાયેલા, ચૂંટાયેલા અને કાયમી અધ્યક્ષ બન્યા. તો જો તમને એમ પૂછે કે ચૂંટાયેલા અને કાયમી અધ્યક્ષ કોણ? તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સૌ પ્રથમ નિમાયેલા અને અસ્થાયી કામ ચલાવ તો કે કોણ? તો કે ડૉક્ટર સચ્ચિદાનંદજી સિન્હા. અચ્છા, હવે આ જે છે એમાં ઉપાધ્યક્ષ કોણ બન્યું? આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલું છે. ઉપાધ્યક્ષ બન્યા H.C. મુખર્જી. કોણ બન્યું? 13 ડિસેમ્બરના રોજ, સોરી 11 ડિસેમ્બરના રોજ બીજી બેઠકમાં ઉપાધ્યક્ષ કોણ બન્યું? તો કે H.C. મુખર્જી. ચલો હવે મેં અહીંયા ક્વેશ્ચન જે છે તમારા MCQ એને ધ્યાનમાં લઈને મેં થોડુંક બાયફકેશન કરેલું છે, રિપીટેશન કરેલું છે. અચ્છા, ત્રીજી બેઠક થઈ, ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1946ના રોજ. તો આ ત્રીજી બેઠકનું મહત્ત્વ શું છે હું સમજાવું છું. આનાથી વધારે ડીપમાં હું તમને પ્રસ્તાવનાના ચેપ્ટરમાં સમજાવીશ. ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો. શોર્ટ એન્ડ સ્વીટ કહું, ઉદ્દેશ્ય પ્રસ્તાવ એટલે શું? શું કામ બંધારણ સભાની રચના થઈ? બરાબર, શું કામ જુદા જુદા ક્ષેત્રમાંથી જુદી જુદી વ્યક્તિઓને પેલા શું કહેવાય ચૂંટવામાં આવ્યા કે નીમવામાં આવ્યા? બરાબર, તો ઉદ્દેશ્ય પ્રસ્તાવને માટે એમ કહી શકાય કે જે રાઉન્ડ અબાઉટ 45 પેજીસનો હતો ઉદ્દેશ્ય પ્રસ્તાવ, કે ભાઈ આપણે બંધારણ શું કામ બનાવવા જઈ રહ્યા છીએ, બંધારણ બનાવીને શું પ્રાપ્ત કરવું છે, બંધારણ બનાવવાની રીત કેવી હોવી જોઈએ,
તો એ બધો ઉદ્દેશ્ય પ્રસ્તાવની અંદર રજૂ કરવામાં આવેલું. ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરેલો જવાહરલાલ નહેરુ દ્વારા. એન્ડ મોસ્ટ આઈએમપી જે બંધારણ સભાના સલાહકાર કોણે તૈયાર કર્યો હતો ઉદ્દેશ્ય પ્રસ્તાવ, તો કે બેનીગાલ નરસિંહ રાવે તૈયાર કર્યો હતો. અને જેમાં 8 અનુચ્છેદ હતા. કેટલા હતા? 8 અનુચ્છેદ. તો ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં અનુચ્છેદ કેટલા? તો કે 8. એક યાદ રાખજો. ચલો, 13 ડિસેમ્બર 1946ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો, જેના એક્ઝેક્ટ 40 દિવસ પછી 22 જાન્યુઆરી 22 જાન્યુઆરી 1947માં ઉદ્દેશ્ય પ્રસ્તાવ પર ચર્ચા કરી અને બંધારણ સભાએ સ્વીકાર કર્યો. ઉદ્દેશ્ય પ્રસ્તાવ પર ચર્ચા કરી અને પછી બંધારણ સભાએ સ્વીકાર કર્યો. 40 દિવસ, 8 અનુચ્છેદ, મતલબ તમે એનું મહત્વ સમજી શકો. અચ્છા, પણ હવે મહત્વની બાબત આવે, ત્રીજી બાબત. અચ્છા, જો અહીંયા કઈ તારીખ છે? 22 જાન્યુઆરી 1947. 1947માં 3 વર્ષ પ્લસ કરીએ આપણે, 3 વર્ષ એટલે કઈ સાલ આવે? 1950. એક જ તારીખ પણ સાલ જુદી, 3 વર્ષ પછી 22 જાન્યુઆરી 1950ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવના સંક્ષિપ્ત સ્વરૂપ, બરાબર સમજો, સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે આજની પ્રસ્તાવના, જે આપણે આજે પ્રસ્તાવના ભણી છી, બરાબર, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, ત્યાંથી શરૂ થાય એ પ્રસ્તાવના, જેને આમુખ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો. અને આમુખના, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ફોર્થકમિંગ PSI એક્ઝામિનેશન. આમુખના 10 શબ્દો જેમ કે સાર્વભૌમ, સ્વતંત્રતા, ગણતંત્ર એ બંધારણની આધારભૂત સંરચના છે. શું છે? આધારભૂત સંરચના, બરાબર. હા, ફંડામેન્ટલ સ્ટ્રક્ચર, જેના વિશે સૌથી વધારે સુપ્રીમ કોર્ટમાં કેસ લડવામાં આવ્યા છે, આ 10 શબ્દોને આધાર. અને પ્રસ્તાવનાની અંદર હું ખૂબ ડીપમાં સમજાવવાનો છું, લેક્ચર પણ મોટો થશે એનો. ચલો, બંધારણ સભાની કાર્યવાહી. તો બંધારણ સભાની કાર્યવાહી જોઈએ તો 29 ઓગસ્ટ 1947ના રોજ ડૉક્ટર આંબેડકરની અધ્યક્ષતામાં પ્રારૂપ સમિતિની રચના કરવામાં આવી, જેના દ્વારા બંધારણનું પ્રારૂપ રજૂ થયું. અચ્છા, પ્રારૂપ એટલે શું? કાચો મુસદ્દો કે જે હજી પસાર કરવામાં નહોતો આવેલો. કાચો મુસદ્દો એટલે કે પ્રારૂપ, કે જેની ઉપર ચર્ચા કરવાની હોય, એટલે એક જાતનો આપણે ખરડો કહી શકીએ પ્રારૂપ એટલે. જેમાં 243 અનુચ્છેદ હતા. તો તમારે શું યાદ રાખવાનું? બંધારણ કોને બનાવ્યું? તો કે ડૉક્ટર આંબેડકરજીએ. બહુ એમનો સિંહ ફાળો હતો. ઓકે, ચલો. તો એમને જે કાચો મુસદ્દો તૈયાર કર્યો એમાં અનુચ્છેદ હતા, તો કે હા, કેટલા હતા? તો કે 243, 243 હતા. અને 8 અનુસૂચિ હતી. અત્યાર સુધીમાં એક જ વખત પૂછાઈ ગયેલું છે, 2011. અચ્છા, અને આ પ્રારૂપ હતો, કાચો મુસદ્દો. એના પર વિચાર કરવા માટે 15/11/1948 થી 26/11/1949 સુધી બેઠકો કરવામાં આવેલી. તો આ વધારાની માહિતી છે, પરીક્ષા લક્ષી હશે, હું તમને સતત કહેતો જઈશ. ચલો, અચ્છા, હવે આવે છે બંધારણ પર હસ્તાક્ષર. તો આ પ્રશ્ન પણ બહુ પૂછાઈ ગયેલો છે. બંધારણ પર હસ્તાક્ષરની વાત કરીએ તો 2 વખત હસ્તાક્ષર થયા છે. 26 નવેમ્બર 1949, 26/11/1949ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા. બંધારણ સભાના અધ્યક્ષ, જો બરાબર સમજો, અધ્યક્ષ કેટલા હોય? તો કે 1. અધ્યક્ષ ઉપરાંત 284 સભ્યો, એટલે ટોટલ કેટલા થયા? 285. અધ્યક્ષ ઉપરાંત 284, એટલે કુલ 285 લોકોએ હસ્તાક્ષર કર્યા. પણ અહીંયા લખ્યું છે પ્રથમવાર હસ્તાક્ષર કર્યા. બીજી વાર ક્યારે કર્યા? તો કે 24 જાન્યુઆરી 1950, ગણતંત્ર દિવસના 2 દિવસ પહેલાં કુલ 284 સભ્યોએ ફરીવાર, એટલે કે બીજી વાર હસ્તાક્ષર કર્યા. પોઈન્ટ ટુ બી નોટેડ માય ડિયર સ્ટુડન્ટ્સ, ક્યારે કોણે હસ્તાક્ષર કર્યા? બરાબર સમજો, 2 વાર થયા છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો, IMP છે નેક્સ્ટ એક્ઝામમાં. અચ્છા, હવે બંધારણની સામાન્ય માહિતી જોઈએ તો કે બંધારણ બનાવવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. બહુ જૂનો ચવાઈ ગયેલો આ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. સમજાણો કે જ્યારે પગાર 1600 રૂપિયા હતો ને ત્યારે આવા પ્રશ્ન પૂછતા હતા. હવે જેવો પગાર એવા પ્રશ્ન આવે. અચ્છા, 64 લાખનો ખર્ચ થયો, એ તમને મને બધાને ખબર છે. પણ એક ધ્યાન રાખજો, બંધારણ સભામાં કુલ કેટલા અધિવેશન બેઠક થઈ આ પૂછાણું નથી. આંકડામાં પૂછી શકે 11 અધિવેશન બેઠકો થઈ. અચ્છા, અધિવેશન એટલે શું? તો કે 1 દિવસની હોય તો એને બેઠક કહેવાય. પણ અધિવેશન 5 દિવસનું હોય તો એ 5 દિવસ જે બેઠક થાય એને એક અધિવેશન કહેવાય. તો આ એક સમજજો, બરાબર.
જેમાં પ્રારૂપ પર 114 દિવસ સુધી 166 બેઠકોમાં વિચારણા થઈ. 11 અધિવેશન, એમાં કુલ 166 દિવસની 166 બેઠકો પર બેઠકોમાં વિચારણા થઈ. 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢ્યા. બરાબર સમજો, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ જે છે એ પરોક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાઈને નહોતા આવેલા, બંધારણ સભા દ્વારા ચૂંટવામાં આવેલા. બરાબર, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર સમજો, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભા દ્વારા ચૂંટવામાં આવેલા. અચ્છા, હવે આપણે જોઈએ તો કે તારીખ 26 નવેમ્બર 26/11ને કાયદા કે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે બંધારણનો અંશતઃ અમલ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અચ્છા, અંશતઃ એટલે કે સમગ્ર બંધારણનો અમલ એ દિવસે શરૂ નહોતો થયો, અમુક જ બાબતનો અમલ શરૂ થયો હતો. તો એ અમુક બાબત કઈ કઈ છે? હવે ફોર્થ કમિંગ એક્ઝામિનેશનમાં મારી દ્રષ્ટિએ આઈએમપી આમાંથી કોઈ પૂછી શકાય એવી બાબત છે કે ભાઈ સે ફોર એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે કે નાગરિકતા. તો નાગરિકતાનો અમલ જે છે એ 2 મહિના પહેલાં થઈ ગયો હતો. 26 જાન્યુઆરી 1950ના રોજ સમગ્ર બંધારણનો અમલ શરૂ થયો. એના એક્ઝેક્ટ 2 મહિના પહેલાં 26 નવેમ્બર 1949ના રોજ નાગરિકતા, ચૂંટણી, કામચલાઉ સરકાર, સંસદ, કટોકટી અને રાષ્ટ્રપતિની શપથ અને પ્રતિજ્ઞાનો સ્વીકાર, આ કુલ 6 મુદ્દા, ખાસ ધ્યાન રાખજો, આ 6 મુદ્દાનો અમલ, અંશતઃ અમલ 26 નવેમ્બર 1949ના રોજ થઈ ગયો હતો. ચલો, હા, 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણનો પૂર્ણતઃ અમલ શરૂ થયો. જો મેં લખ્યું છે પૂર્ણતઃ, બરાબર, આખું બંધારણ લાગુ પડ્યું પેલા 6 મુદ્દા ઉપરાંત. અચ્છા, આ જ તારીખ પસંદ કરવાનું કારણ 1930ની 26મી જાન્યુઆરીના રોજ કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજ દિવસની ઉજવણી કરવામાં આવેલી. પૂર્ણ સ્વરાજ દિવસની, અંગ્રેજો આઝાદી નહોતા આપતા, પણ કોંગ્રેસે સામે ચાલી અને એમ કીધું કે ભાઈ વેધર યુ આર ગિવિંગ અસ ઓર નોટ, બટ વી આર એન્જોઈંગ, અમે આની ઉજવણી કરશું. પૂર્ણ સ્વરાજ દિવસની ઉજવણી કરી. બરાબર, અને માટે આ તારીખ પસંદ કરવામાં આવી. 26 જાન્યુઆરી 1950ના રોજ સમગ્ર બંધારણ લાગુ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ભાગ 6. આશા રાખું છું કે આમાં આપને સૌથી વધુ માર્ક મળી શકશે. ઓકે, ધન્યવાદ. જય હિન્દ.